પણ સોનામાં સુગંધ ભરી. આપણે તો લડાઈ આપતા હતા પણ સોનામાં સુગંધ ભરી આપણે રસ્તા પર લડતા હતા. એમાં એ ગોપાલભાઈએ સાથ આપ્યો પણ ગોપાલભાઈને જીતાડીને મોકલ્યા તો વિધાનસભામાં ઇકોઝોન મુદ્દે ચર્ચાઓ થવા લાગી. આ સાહેબ સૌથી મહત્વની વાત છે. તો અત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર પણ મારે આપ સૌને વિનંતી કરવી છે કે ઘર ઘર સુધી જજો. બીજી બધી ચૂંટણીઓમાં ને આ ચૂંટણીઓમાં ફેર છે. તમારા અસ્તિત્વનો સવાલ છે, તમારી ભવિષ્યની પેઢીનો સવાલ છે, તમારી મિલકતનો સવાલ છે, તમારા બાળકોના ભવિષ્યનો સવાલ છે. માત્ર ચૂંટણી 5 વર્ષ માટેની નથી, તમારી 17 પેઢી સુધીનો સવાલ છે. આ વખતે જો ભૂલ ખાઈ ગયા અને કમળ ઉગ્યું તો યાદ રાખજો, ઇકોઝોનને આવતા પ્રવીણ રામ પણ ન રોકી શકે, ગોપાલભાઈ પણ ન રોકી શકે. કારણ કે જનતાએ જનાધાર આપી દીધો કે અમને ઇકોઝોનથી વાંધો નથી, તો અમે રોકવા વાળા કોણ?